એમ એ ખૂબ ઘણા વર્ષો સુધી અદ્રશ્ય રહ્યા અને અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં આપી નારગોલને આપી નથી. આ વખતે અમે ચલાવી લેવાના નથી. એમ એ ખૂબ ઘણા વર્ષો સુધી અદ્રશ્ય રહ્યા અને અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં આપી નારગોલને આપી નથી. આ વખતે અમે ચલાવી લેવાના નથી. એમ એ ખૂબ ઘણા વર્ષો સુધી અદ્રશ્ય રહ્યા અને અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં આપી નારગોલને આપી નથી. આ વખતે અમે ચલાવી લેવાના નથી. એમ એ ખૂબ ઘણા વર્ષો સુધી અદ્રશ્ય રહ્યા અને અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં આપી નારગોલને આપી નથી. આ વખતે અમે ચલાવી લેવાના નથી. અમને નારગોલમાં ગ્રાન્ટ જોશે. આપ પાસે ખાતરી રાખીએ છીએ તમે યુવાન છો, આપ યુવાન છો અને આપનું જ્યારે નામ જાહેર થયું ત્યારે અમે નારગોલ ગામમાં જેમ તમે વિજય બન્યા એટલી અમે ખુશી વ્યક્ત કરી હતી અને અત્યારે તમને અમે આશ્વાસન આપીએ છીએ અને ખૂબ ખાતરી આપીએ છીએ કે આપણે જોરદાર મતથી ઉમરગામ તાલુકામાં આપણે તમને વિજય બનાવવાના છે વલસાડના બેઠક ઉપર. જો હું એક નોર્મલ પોલિટિશિયન નથી, હું તમારી વચ્ચેથી ભણતર કરીને આગળ વધ્યો છે એટલે હું વચન આપું છું કે જ્યારે તમારા આશીર્વાદથી હું દિલ્હી જઈશ ત્યારે આપણા ઉમરગામને અને વલસાડ લોકસભામાં ઉમરગામને સારામાં સારું ફંડ આપવાનું અને બજેટ આપવાનું કામ આપણે કરશું. એ મારું વચન છે ને હું તમારી સાથે પ્રવાસ કરીશ. આપણા ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને નારગોલ ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત કાર્યકર્તા તેમજ મહિલા મોરચા આ નારગોલ ગામની અંદર જેટી જેનું સર્વે થઈ ગયું છે, હાર્બર મચ્છીમાર બંદર અને ખાસ મોટું કામ જે આપણે નારગોલને એ કાયાપલટ થયેલું જો ગણ્યું હોય તો નારગોલનો વારોલી નદી ઉપર ઉમરગામ અને નારગોલ વચ્ચેનો બ્રિજ 37 કરોડ રૂપિયાની અંદર સાંજે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ને લઈ આવીને જે મંજૂર કરીને કામ થયું એ આપણા માટે સૌના માટે ગર્વ છે. નાના મોટા તો ઘણા બધા કામો થયા છે અને જે બાકી હશે તો યતીનભાઈ તો ઘરનો માણસ છે, જેટલું હોય તો ગોદામાની મારફા લઈ લેજો, એનો વાંધો નહીં. પણ ભૂતકાળની RSSના જ્યારે ભાગવત બધા હતા કાર્યકર ત્યારે ઉમરગામ હતું, પણ હવે પછી બન્યું નારગોલ. ભણેલા ગણેલા છે, બિઝનેસમેન છે, વિચારસરણીવાળા છે અને કોઈ પણ વખતે ગામ એ પ્રકારનું જીવન જીવીને ભારતીય જનતા પાર્ટીમાં તમે મદદ કરી રહ્યા છે ત્યારે આજે તમે મને વિશ્વાસ આપો 90% મતદાન કરાવવાનું, એમાંથી 90માંથી 89% ભાજપને મત આપવાના, 1% ભૂલે જાય તો છૂટ આપીએ, બાકી વધારે છૂટ અહીંયા અપાય નહીં. સુરેશભાઈ બરાબર? ચોક્કસ ને? હા, ઇનામ અત્યારે પેલો એના સામે નહીં બોલાય, એ તો છે. હા, તે તો હવે સમજીને કરી નાખા, તેનો વાંધો નહીં મળે. પણ મિત્રો